બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન। સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો ઉમટ્યા। કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ બનાવવામાં આવ્યું। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ લેવડાવ્યા। રાજકીય આગેવાનો અને સંતોની ઉપસ્થિતિ પણ આ સંમેલનમાં જોવા મળી। તો બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન બન્યું છે। નવા બંધારણની જાહેરાત કરી છે। એક મંચ પર ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિ, રાજકીય આગેવાનો અને સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સામાજિક બંધારણનું એક નવું ચેપ્ટર બનાસકાંઠામાં જોવા મળ્યું છે। સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો ઉમટ્યા છે। આ નવું બંધારણ કે જેમાં લગ્નને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે। કેટલીક વાત કરવામાં આવી છે આ નવા બંધારણમાં કે જાનમાં 11 ગાડીઓ, 100 માણસો હોવા જોઈએ અને સમાજના ઉત્કર્ષ માટે કામ કરવામાં આવે એ પ્રકારની વાત સામે આવી છે। તો સદારામ ધામ બનાવવા માટેની પણ વાત ગેનીબેન ઠાકોરે કરી છે। સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે। બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં। 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે। વર્ષમાં 2 માસમાં જ સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમથી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે। પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે। બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે। સાદું કાર્ડ રાખવું। મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં। આણાનો પ્રસંગ, દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે। આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહેશે।